અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકીરમ ફાઉન્ડેશન આયોજિત આ એક સરસ વ્યાખ્યાનમાળાના સુસજ્જ સર્જકો વડીલ અહીં આગળ બેઠા છે એવા કિરણભાઈ, જેમનો હમણાં જ પરિચય થયો, આદરણીય હિતનભાઈ અને આપ સર્વ સુજ્ઞ શ્રોતાજનો. વાત જરાક જુદી અને જુદા વિષયની કરવાની છે અને એ પણ એવી વાત છે કે જે આપ સૌ જાણો જ છો. મારે તો તમે જે જાણો છો એ વાતને અહીંયા મૂકવા માટે તમે જે જાણો છો એ વાતને મૂકવા માટે મને હિતેનભાઈ અહીંયા કહ્યું છે. કારણ કે સત્યની શોધ એ જ ધર્મ, એવો એક વિષય મારા મનમાં સહજ સૂજ્યો. વિચારતી હતી કે આ શું છે સત્ય. આપણને બધાને ખબર છે, આપણે તો દિવસ રાત બે શબ્દ આપણને બધાને બહુ ગમી ગયા છે, એક છે પ્રેમ અને એક છે સત્ય. આ બે શબ્દો એટલા બધા ચવાયા અને એટલા બધા વપરાયા અને એટલા બધા ઉજાગર કરવાનો પ્રયત્ન થયા છે કે ના પૂછી વાત. તો આ સત્ય છે શું? એકવાર વિનોબા ભાવેને કોઈએ પૂછ્યું હતું કે ભાઈ આ સત્ય શું છે? તો વિનોબા ભાવેને તો આ સવાલ સહજ રીતે કોઈ પૂછે તો વિનોબા ભાવે બહુ સરસ જવાબ આપ્યો. એમને કહ્યું કે સત્ય એ ખજૂર છે. તો એટલે કોઈ સામેવાળા ભાઈ હસ્યા કે આ તમે મજાક કરો છો, સત્ય એ ખજૂર હોઈ શકે? તો કે તમે જોયું છે સત્યને? તો કે ના. તો પછી તમે ના કઈ રીતે પાડી શકો? આ એક એવી વસ્તુ છે જેને આપણે જોઈ નથી પણ અનુભવી છે, અને અનુભવી છે છતાં પણ જરાક જુદી રીતે અનુભવી છે. અને વાત તો જો કેવી છે પાછી કે કોઈકને એમ લાગે કે મારી પાસે મારું સત્ય છે, કોઈકને એમ લાગે કે મારી પાસે મારું સત્ય છે, કોઈકને એમ લાગે આની પાસે એનું સત્ય છે, અને છતાંય બધા પાછા એને શોધવા જાય. અને શોધવા જાય ત્યારે મજા એ આવે કે વિચારે કે મારી પાસે મારું સત્ય છે એટલે એ સત્યના આગ્રહ સાથે શોધવા જાય. જ્યાં આગ્રહ આવે છે ને ત્યાં તૂટે છે, અને જ્યારે આગ્રહથી છૂટે છે ત્યારે આપોઆપ ધર્મને નિકટ પહોંચે છે. અને એટલા માટે જ એમ કહેવાય છે કે સત્યની શોધ એ જ ધર્મ છે. માણસ માત્રને ત્રણેક વસ્તુમાં બહુ રસ હોય છે. એક, પોતાનું સુખ, મને સુખી થવું છે. કોઈ ભાગ્ય જેવું હશે જેમ કહે છે કે ના ના મને સુખી નથી થવું, તો પોતાનું સુખ. બીજું, એને રસ પડે છે પોતાની ઓળખાણમાં. આ એની એક શોધ છે કે મને સુખ મળી ગયું એટલે હવે મને ઓળખાણ મળવી જોઈએ, મારી ઓળખાણ સમાજમાં થવી જોઈએ. અને ઓળખાણ થાય એના પછી એ ત્રીજા પગથિયાએ પહોંચે છે પોતાની સમજણની તપાસ, કે હું જે સમજ્યો છું એ ક્યારે સમજ્યો છું. એટલે તમે જોજો કે તમે શરૂઆતમાં માણસ 40, 45, 50 વર્ષનો થાય ને એટલે પછી વાંચવાની શરૂઆત કરે, પોતાના જીવનના પાછળના વર્ષોને જરાક જોવાની શરૂઆત કરે, થોડોક આધ્યાત્મ તરફ વળે, થોડોક સ્વાધ્યાય તરફ વળે. ત્યાં સુધી તે પોતાના સુખમાં મસ્ત હતો. સુખ મળતા મળતા પછી વિઝિટિંગ કાર્ડ છપાવવામાં મસ્ત હતો. વિઝિટિંગ કાર્ડ છપાવ્યા પછી એમ થયું કે આ હું જે સમજ્યું એ એકચ્યુઅલી બરાબર છે કે નહીં. હવે 50 વર્ષે તો એવું છે કે ઓલમોસ્ટ રિટાયર જેવો છે, બાળકો મોટા થઈ ગયા છે એટલે કંઈ ત્યાં આપણે ઓળખાણની જરૂર નથી, સમાજમાં આપણી ઓળખાણ ઓલરેડી થઈ ગઈ છે, તો હવે આપણે આ કરી શકીએ એવી વસ્તુ છે. અને આ ઓળખની તપાસ જ્યારે શરૂ થાય છે ને ત્યારે સત્યના પ્રવેશનો આરંભ થાય છે. આ સત્યના પ્રવેશનો આરંભની વાત થોડીક જ્યારે આપણે કરતા હોઈએ અને જુદી જુદી અનુભૂતિ સાથે વાત કરતા, આમ તો બહુ બધી એના વિશે વિચારણાઓ થઈ છે, ઉપનિષદમાં વાત થઈ છે, વેદમાં વાત થઈ છે, મહાભારતમાં પણ એની ઘણી બધી વાત થઈ છે, જૈન દર્શનમાં વાત થઈ છે, બુદ્ધે વાત કરી છે. અને દરેકનું જો એટલે એમ કહે છે કે સત્ય જેને એના જેટલા છે વિદ્વાને બધાએ જુદી જુદી રીતે મૂક્યું છે, અને છતાં પણ એક જ છે. માણસ પાસે એક વહાણ છે અને વહાણમાં બેસીને એની પોતાની ખોજ છે. એટલે એ ખોજ જ્યારે ભારતમાં વાત થાય ત્યારે એ ખોજ રામ રૂપે કે કૃષ્ણ રૂપે કે મહાવીર રૂપે કે ગૌતમ રૂપે પામવાનો પ્રયત્ન કરે. એ તમે પશ્ચિમમાં જશો તો તમે શું કરશો? તમે ત્યાંના નાયકોને જુઓ તો એનો નાયક જે પશ્ચિમની નવલકથાનો નાયક છે એ હંમેશા જહાજ લઈને નીકળી પડે, દૂર દૂર ચાલ્યો જાય અને પછી પોતાનું સત્ય શોધે. રામકૃષ્ણ પરમહંસ વનમાં ચાલ્યા જાય અને પોતાનું સત્ય શોધે. વિવેકાનંદ પોતાનું સત્ય શોધે. તો દરેક જણ શું કરે છે? સત્યને શોધવા નીકળે છે. એટલે સત્ય સાથે એક જોડાયેલો વસ્તુ છે એ છે ગતિ. ગતિ જ્યાં છે ને ત્યાં સત્ય છે, જ્યાં સ્થિરતા છે ત્યાં સત્ય કોહવાઈ જાય છે. પાણીને કૂવામાં ભરેલું હોય કે સરોવરમાં ભરેલું હોય તો શું થશે? એમાં સતત જો નવો પ્રવાહ નહીં આવે તો એ પાણી મલિન થઈ જાય છે. તો સત્ય સાથે વહેવાનો પ્રવાહ છે. હું જ્યારે કહું છું ને સત્ય સાથે વહેવાનો પ્રવાહ છે ત્યારે એક વસ્તુ મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ બાબત ક્યારે પણ અંતિમ નથી હોતી, એ સતત પ્રવાહમાન છે.
મને જ્યારે એમ લાગે છે કે અહીંયાથી આમ ચાલી રહ્યું છે તો તમને ત્યાં બીજું લાગે છે, અને ત્યાં એક નવી ભૂમિકા આવે છે. જે વાત ઉપનિષદમાં પણ થઈ છે અને જૈન દર્શનમાં પણ થઈ છે. આપણે બંનેની વાત કરશું. તો એક સરસ વસ્તુ કથા છે. બે કથાની વાત તમારી સાથે કરું. એક જરાક જુદા પ્રકારની કથા છે. એક છે ને, ખાણમાં માણસ કામ કરતો હતો અને એને ખાણમાં કામ કરે એટલે જાત જાતની વસ્તુ તો મળે. ખાણમાં ખોદકામ કરે સવાર સાંજ અને પછી પોતાના ઘરે જાય. એને સૌથી વસ્તુ કોઈ પ્રિય હતી ને, તેને દૂધ પીવાનું બહુ ગમતું. તેને બહુ પ્રિય હતું. એટલે એને બહુ પૈસા હતા નહીં, એટલે થોડાક પૈસા બહારથી લીધા વ્યાજથી અને એક ગાયને પોતાની પાસે ખરીદી લીધી. એક મહાજન પાસેથી પૈસા લીધા વ્યાજે અને ગાયને ખરીદી લીધી. હવે દર મહિને પેલો મહાજન એની પાસે વ્યાજના પૈસા લેવા આવે. જેટલી કિંમત હતી એની કરતા વધારે વ્યાજ ભરી ચૂક્યો છે. તો પણ પ્રશ્ન એ થાય છે કે જેની મૂળ રકમ તો પૂરી થતી જ નથી, કંટાળી ગયો છે. એમાં સવારે સવારે મહાજન આવીને કહે છે, ભાઈ ગયા મહિને પૈસા નથી આપ્યા. તો કે આપીશ, મારે અત્યારે જવું છે. થોડો અકળાયેલો છે, ખાણમાં જાય છે, કામ કરતો હોય છે, ખોદ્યા કરે, પથ્થરો મળે. ત્યાં એક ગોળ મુજબ પથ્થર મળી જાય છે. આમ ગોળ પથ્થર પકડે છે ને પછી આમ ફેંકે છે. તો ફેંકે છે તો એ પથ્થર સામે આવે છે એની પાસે. તો મજા આવે છે, પાછું ફેંકે છે. હવે માણસ શું કેવું હોય કે કંઈક આમ ફેંકો ને જો સામે આવે ને તો બહુ ગમે. હું તમારી સાથે વાત કરું, તમે કંઈક બોલો ને તો મને ઓર તોર ચડે, પછી તમને ઓર આ સામે આવે એટલે માણસને મજા આવે. તો બિચારો સ્વભાવ છે માણસનો, તો એને મજા આવી જાય છે. એટલે એ ખિસ્સામાં લઈ લે છે કે ચાલ આની સાથે હું રમીશ, ઘરે જઈને દીકરાને આપીશ તો એને પણ મજા આવશે. નીકળે છે, ઉછાળતો જતો હોય છે રસ્તામાં. નસીબ એના ખરાબ કે એને સામે મહાજન મળે છે. મહાજન જોવે છે અને કે આના હાથમાં તો સરસ મજાનો ગોળ પથ્થર છે. એટલે રોકીને છે, આને ખબર નથી આના હાથમાં શું છે. એ સમજી જાય છે કે આ કોઈ સામાન્ય પથ્થર નહોતો, આ બહુ કિંમતી પથ્થર હતો. એટલે મહાજન એને કે પૂછે છે કે આ શું છે તારા હાથમાં? કે કઈ નહીં, અમને ખાણમાંથી મળ્યો. તો કે મને આપ ને. એટલે તમને કેમ આપો? તો કે તારે મને પૈસા આપવાના બાકી છે ને? તો કે હા બરાબર છે, પણ તમને શું કામ જોઈએ છે? તો કે તું મને આપ તો હું તને 20 રૂપિયા આપીશ. હવે ઓલાને એમ થાય છે કે આ મને પથ્થરના 20 રૂપિયા આપે છે. છે કે ના ભાઈ મારે નથી આપો. તો કે મને આપ, હું તને 20 રૂપિયા આપું. તો કે મારે તમને 100 રૂપિયા આપવાના છે, તમારા 100 રૂપિયા માફ કરી દો તો હું તમને આ આપી દઉં. તો એ ના પાડે છે કે 100 રૂપિયા થોડી માફ થાય. મહાજન કહે છે કે આ બુદ્ધુ માણસ છે, આને શું ખબર પડશે, આપી દેશે 20 નહીં તો 25 માં. તો કે નથી આપો. એમ કરી તો ચાલ્યો જાય છે, પોતાના ઘરે જાય છે, બેઠો હોય છે. ત્યાં બીજો એક માણસ આવે છે અને એ માણસ જુએ છે એના હાથમાં અને તરત ઓળખી જાય છે કે આના હાથમાં રત્ન જેવું સાધન છે. એટલે કહે છે કે ભાઈ આ પથ્થર બહુ કિંમતી છે, તારે વેચવો છે? કે આ છે શું? ઓલો મહાજન માંગતો તો તમે માંગો છો, આજે જઈ શું રહ્યું છે? કેટલા આપશો? 200 રૂપિયા આપીશ. હે, આ પથ્થરના 200 રૂપિયા હોય? કે હા. કે સાચે કહો છો? કે હા લાવો. લઈ લે છે અને તો ખુશી ખુશી આપી દે છે. થોડીક વાર રહીને ઓલા મહાજનને ચેન નથી પડતો અને થાય છે કે આ કેમ આવું થયું આજે, કે મારે લઈ આવો તો પડશે. જઈને કહે છે ઓલા માણસે, ચલ ભાઈ 50 રૂપિયા આપું છું, મને પથ્થર આપ. કે લો, આ તમારે 100 રૂપિયા બાકી હતા ને, લઈ લો. મહાજન ચોંકી જાય છે કે તને મળ્યા ક્યાંથી? કે મેં વેચી નાખ્યો. તો કે મૂર્ખા, આટલો મહત્વનો કિંમતી પથ્થર તે 200 રૂપિયામાં, 100 રૂપિયામાં, 50 રૂપિયામાં કંઈક બોલે છે રકમ, કેટલા રૂપિયામાં તે વેચી નાખ્યો? તને ખબર છે એની કેટલી કિંમત આવતી હતી? કે ના. તો કે તું તો સાવ મૂર્ખો છે. કે મેં તમને 100 રૂપિયા આપી દીધા ને, પણ મને હવે એમ લાગે છે કે મૂર્ખા તમે છો. કે છે કે એવું બોલાય? તને સમજ નથી પડતી? તો કે ભાઈ મને તો એક પથ્થર લાગતો હતો, તમને તો ખબર હતી એ રત્ન છે, તોય તમે એની કિંમત ન આંકી શક્યા. સત્ય આપણી અંદર, આપણી માહે ભરપૂર પડ્યું છે, પણ આપણે શું છે ઓલા વિગ્રહમાં ચાલ્યા છીએ છીએ. આ માણસ માત્ર પાસે જે શક્તિ છે ને, એ શક્તિ એને વિગ્રહ તરફ દોરી જાય છે, એને આગ્રહ તરફ દોરી જાય છે. મને વિનોબા ભાવે અમુક રીતે બહુ પ્રિય છે. એટલા માટે પ્રિય છે કારણ કે બાપુએ જ્યારે એમ કહ્યું કે સત્યનો આગ્રહ રાખવો જોઈએ. આપ જાણો છો કે બાપુએ જે 11 નિયમો આપ્યા એમાં સૌથી પહેલું સત્ય મૂક્યું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી. તો એ પહેલું એમને સત્ય મૂક્યું છે. પણ પછી વિનોદબા ભાવે બહુ સરસ એક જગ્યાએ કહે છે કે સત્ય જ્યાં છે ને, મને ગમે છે સત્યાગ્રહ શબ્દ અને લોકોએ બહુ વાપર્યો છે, એનો ઉપયોગ પણ ભરપૂર કર્યો છે. પણ વિનોબા ભાવે કહે છે કે આપણે સત્યના ગ્રાહી બનીએ. સત્યાગ્રહી નહીં, સત્યગ્રાહી. હું એનું ગ્રહણ કરનારો બનું. બાપુએ સત્યનો આગ્રહ રાખ્યો છે, પણ આપણે સત્યના ગ્રહણ કરતા બનીએ. કારણ કે સત્યનો આગ્રહ રાખવા જઈએ ને ત્યાં એ તૂટી જાય છે.
એક સરસ હજી એમની જ વાત કરીને આપણે થોડીક વાતને આગળ વધારીએ, કારણ કે આમ તો સત્યના 13 પ્રકારો પણ આપેલા છે અને આપણા સંસારિકો માટે 3 પ્રકાર આપેલા છે. આપણે એની પણ વાત કરી, પણ એના પછી બહુ સરસ કહે છે આગળ કે સત્યના છે ને આપણે જેટલા ગ્રહણ કરનારા બનીએ અને આ સત્ય વિશે છે ને બહુ વાત ન કરીએ. એટલે લોકોને એમ કે આ વિનોબાજી બોલે છે શું, આપણને કેમ કઈ એમ લાગે છે, તો કે ફૂલ હોય ને એની સુગંધ લેવાય, એનું પોસ્ટમોર્ટમ કરીએ ને તો એ કુબવાઈ જાય, એને વેણીમાં પૂરવાનું છે. એમ સત્ય 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 બહુ ભૂલું નહીં, એ તો સહજ આમ અહીંયાથી પસાર થાવ અને તમારામાં એ ખીલવું જોઈએ, એ તમારામાંથી પ્રસરવું જોઈએ અને એની પમરાટ એવી હોવી જોઈએ કે તમારામાંથી એની સુગંધ ચારે તરફ પ્રસરે. અને જે માણસ એ સત્યને પામે છે એના માટે ધર્મ એ જુદો નથી, ધર્મ એ બિલકુલ જુદો નથી. અને મહાભારતમાં કે જે સત્યને ધારણ કરેલો છે એનો ધર્મ જુદો કઈ રીતે હોઈ શકે? કારણ કે ધર્મ તો એ વહાણ છે અને વહાણમાં બેસીને દરેકનું વહાણ જુદું જુદું હોઈ શકે. કોઈની નાની હોડી, કોઈની મોટી હોડી, કોઈકની પાસે નાનકડું બીજું કશું હોઈ શકે, બધાનું વહાણ જુદું હોઈ શકે, પણ બધાની ખોજ તો એક જ છે. કારણ કે એ જે ખોજ છે એ સત્યની છે, એ ખોજ છે એ પરમની છે, એ ખોજ છે એ બ્રહ્મની છે. અને એ બ્રહ્મની ખોજ માટેનું માધ્યમ ભલે કોઈ પણ હોય. અને એટલા જ માટે જે એ ખોજને સમજી જાય છે, જેને ખોજની ચાહત છે, જેને ખોજ માટેની ચાનક ચડી છે, એ સંત છે. અને સંત માટે સંત જેની ઓળખાણ હોઈ શકે એનો ધર્મ એની ઓળખાણ ન હોઈ શકે. આ વાત એક સહજ રૂપે જ્યારે આવે છે ત્યારે આપણને બહુ લાગે છે, પણ આપણે તરત કહીએ છીએ કારણ કે આપણે માણસ છીએ. એટલે સત્ય સાથે એક સૌથી પહેલું વસ્તુ આવે છે, એનો જે ઠરાવ આવે છે એ છે એનો વિગ્રહ. એટલે સંઘર્ષ શું કરવો પડે? તો તમે તરત કહેશો કે હા સાચી વાત છે, હરિશ્ચંદ્રે કેટલો સંઘર્ષ કર્યો હતો જેનાથી મહાત્મા ગાંધી બહુ પ્રભાવિત થયા. એ હરિશ્ચંદ્રના જીવનમાં કેટલો બધો સંઘર્ષ આવ્યો હતો. સત્યવાદી હરિશ્ચંદ્ર કહીએ છીએ, પણ એમના સંઘર્ષોથી આપણે બધા પરિચિત છીએ કે એમને પોતાના દીકરાને ગુમાવ્યો, પત્નીને ગુમાવી, રાજપાટ ગુમાવ્યો. તો સંઘર્ષ આવે છે, પણ એ સંઘર્ષની સાથે એક જગ્યાએ બહુ સરસ વાત કરી છે કે જેને બહુ જ આગ્રહ રાખ્યો, જેને આપણે સૌથી વધારે સત્ય પ્રેમી કહીએ છીએ, એ યુધિષ્ઠિરનું સત્ય શું હતું? આપણે તરત કહેશું, આપણે માણસ તરત આમ એકદમ કૂદકો મારીને કહેશે કે યુધિષ્ઠિરનું સત્ય તો કેવું હતું, જો ને એને મહાભારતના યુદ્ધમાં શું કર્યું, અશ્વત્થામા અને દ્રોણ માટે શું કર્યું, તો એ સત્ય વિશે આપણે શું કરશું? એ સત્ય તો બહુ સરસ રીતે આખી વાતને સમજાવી છે કે જ્યારે સત્યની વાત થાય છે ને ત્યારે યુધિષ્ઠિરની વાત થવી યોગ્ય છે. તો કે કઈ રીતે? તો કહે છે કે એમને તો દ્રોણને ઠગ્યા, પછી લોકો એમ પણ કહેશે બુદ્ધિશાળી માણસ કે પોતાની સત્તા માટે, રાજપાટ મેળવવા માટે, એના માટે થઈને એને ઠગ્યા. અને ત્યારે ધર્મ તમારી પાસે આવીને બેસે છે, ખભા પર હાથ મૂકીને કહે છે કે હે માણસ, બહુ ઉતાવળ ન કર બીજાને જજ કરવામાં. જો એને ઠગ્યા ન હોત ને તો તારા પર દુશાસનનું રાજ હોત. જો એને આ ન કર્યું હોત ને તો દુર્યોધન ત્યારે હોત. તે કદી એ વિચાર્યું છે ખરું? અને પછી કહે છે કે જે શાસક હોય ને એ શાસકનો આગ્રહ તો હોય જ, અને એ શીખે તો હોય જ. એને દ્રોણે શીખવાડ્યું હતું સત્યમ વધે, અને ત્યારે એને એ સત્યને ગ્રહણ કર્યું હતું જે વિનોબા ભાવે કહ્યું છે. પણ એ સત્યગ્રહે જ્યારે એને કર્યું હતું ત્યાર પછી એ સત્યવીર કે સત્યનિષ્ઠ યુધિષ્ઠિર કહેવાતા હતા. પરંતુ એને જ્યારે જોયું કે મારા રાજ્ય માટે મારે જો આ અર્ધ સત્યનો આગ્રહ લેવો પડે અને એના માટે મારે થોડાક નાના થવું પડે તો પણ એ કરવું રહ્યું, કારણ કે એના દ્વારા મારા રાજ્યની બાકીની વસ્તુ બચી જશે. તો શાસક પોતાના શાસન કરતા મોટો ન હોઈ શકે. એ વાત મહાભારતકાર સમજાવે છે. એ વ્યાસ સિવાય બીજો કોણ આપણને સમજાવી શકે? આપણે તો અરીસાને માત્ર ઉપરથી જોયો, આપણે અરીસાને આરપાર ન જોયો, કારણ કે આપણી આંખ છે ને વસ્તુથી જોવા ટેવાયેલી છે. પણ એ વ્યાસ છે, એને આરપાર આખી વસ્તુ જોઈ અને આરપાર જોઈને આપણને સમજાવ્યું કે જો આની પાછળનું આ પણ એક બીજી બાબત છે, કારણ કે તું વસ્તુલક્ષી છે, હું આંતરલક્ષી છું. આ સત્યના આમ તો શાસ્ત્રકારોએ 3 પ્રકારો કયા છે આપણને. એક કહ્યું છે સનાતન સત્ય, તો બીજી તરફ લઈ જાય છે એક આપણું જે સાંસારિક સત્ય છે, અને ત્રીજું છે વ્યક્તિગત સત્ય. પણ એ પૂર્વે વેદ ઉપનિષદમાં સત્યના 13 પ્રકારો પણ કયા છે
એમાં સત્યને અહિંસા પણ કહ્યું છે, સત્યને સમતા પણ કહ્યું છે, સત્યને બીજાના વખાણ કરવા એટલે કોઈનું સારું થાય તો ખુશ થવું, એ બધું પણ એમને કહ્યું છે. પરંતુ દરેક જગ્યાએ એમને સત્ય સત્ય ને સત્ય કહ્યું છે, કારણ કે એમને ખબર છે કે આ એક સ્થાપના થાય છે એટલે આપોઆપ ધર્મની સ્થાપના થાય છે, અને ધર્મની સ્થાપના માટે મારે બીજું કશું કરવાની જરૂર નથી. એટલે મારે જો ગુલાબ વાવવું હોય તો મારે ગુલાબના બીજ લાવવા પડે. મારે ગુલાબ વાવવા માટે એ બીજ રોપ્યા પછી આપોઆપ ગુલાબ વાવી જશે. પણ તું એમ ન વિચાર કરો કે હું ગુલાબનો આખો છોડ લઈ આવું મારા ઘરમાં મૂકી દઈશ, પણ મેં વાવેતર કરવાનું છે, અને શાસ્ત્રકારો એ વાવેતર પર ધ્યાન આપે છે. એવી જ એક બીજી વાત છે, અન્ય શાસ્ત્રમાં આવે છે, અને એને સત્યને કઈ રીતે જુએ છે જૈન દર્શન, તો કે છે એને અનેકાંત રૂપે જુએ છે. આપણે ત્રણ ભૂમિકાએ વાત કરે છે. એક તો સત્યની વાત છે, હવે બીજી ભૂમિકા અનેકાંતની છે, અને ત્રીજી ભૂમિકા સાપેક્ષની છે. કારણ કે સાપેક્ષ પણ આપણને સમજાવ્યું છે કે કઈ રીતે એને આખો, અને એ જાણકાર છે આપણે કે સ્પીડની જ્યારે વાત કરી ત્યારે એના પર આપણે પછી આવી, પણ એ અનેકાંતનું સત્ય શું છે? તો એ કે છે અનેકાંતનું સત્ય વિશે ઉપનિષદમાં પણ વાત થઈ છે અને જૈન દર્શનમાં પણ વાત થઈ છે, પણ એનું ઉદાહરણ બહુ સરસ આપ્યું છે જૈન દર્શનમાં. એટલે તમારી પાસે એક હાથી મૂકી દીધો અને 7-8 માણસો આવ્યા. એ 7-8 માણસોને આંખ ઉપર પટ્ટી બાંધી દેવામાં આવી અને એમને હાથી પાસે મૂકી દેવામાં આવ્યા, અને શરીરના અલગ અલગ અંગને એ સ્પર્શતા હતા. આને સ્પર્શે, કોઈ કાનને સ્પર્શે, કોઈ સૂંઢ પાસે, તો કોઈ એના પૂંછડી પાસે, કોઈ એના મોટા પેટ પાસે, એવી રીતે બધા અલગ અલગને સ્પર્શતા હતા. એ અલગ અલગને સ્પર્શતા હતા, અને પછી એને પૂછ્યું કે આ શું છે? તો કે હાથીની ડેફિનેશન શું? તો કે છે કે જેને પતલા પતલા કાન હોય એ હાથી, જેને ઓલી સોટી જેવી એની પૂંછ હોય એ હાથી, કોઈની લાંબી સૂંઢ હોય એ હાથી. દરેક ક્ષણ સાચું છે. આમાંથી તમે કોને ખોટા કહેશો? કારણ કે આમાં કોઈ જ ખોટું નથી, અને છતાં પણ એ સત્યની એની વાત અધૂરી છે. હવે અહીંયા એ વાત આવે છે જે મહાભારત કાળે પણ કહી છે, ઉપનિષદમાં પણ કહી છે, અને એ વાતને જૈન દર્શન થોડુંક વધારે વિસ્તારથી કહેતા જાય છે કે દરેક પાસે પોતાનું સત્ય છે, અને એ સત્ય અનેકાંતનું સત્ય છે. કારણ કે ઓલાએ કહ્યું એ પણ સાચું, આને કહ્યું એ પણ સાચું, અને આને કહ્યું એ પણ સાચું છે. પરંતુ સંપૂર્ણ સત્ય ક્યારે બને છે? જ્યારે એ 360 ડિગ્રીથી જોવાય છે. એ 360 ડિગ્રીથી જોવા માટેની સમજણ માટે આપણે જઈએ છીએ ધર્મ પાસે. એ ધર્મ આપણને કહે છે કે જો ભાઈ તારી પાસે હવે હલેસા આવી ગયા છે, પણ નૌકા પણ આવી ગઈ છે, પણ તારી દિશા માટે મારે જરૂર તો પડશે ને. એટલે ધર્મ શું કામ કરે છે? સળનું કામ કરે છે, પવનનું કામ કરે છે, અને સળ અને પવનને આધારે તમે દિશામાં ધર 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 ધીમે ધીમે ચાલી જાઓ છો. એક સરસ રાજા હતો, અને એ રાજાને 4 રાણીઓ હતી. આપણે ત્યાં બહુ સારી કથાઓ છે, મને આપણી કથાઓ એટલી બધી પ્રિય છે ને, કારણ કે રાજાઓને 4 રાણી હોય, રાજા પાસે સમૃદ્ધિ ભરપૂર હોય, રાજાનો મહેલ એટલો સરસ હોય, તો તમને મજા આવી જાય. અને રાજાની અંબાડી ને રાજાના ઘોડા, એમ કે આવું કે મુંબઈમાં આવશે, પણ તે મુંબઈમાં નથી આવતું, પણ ચાલ એ વાર્તાથી આપણે ખુશ થઈએ. તે બિચારા રાજાને 4 રાણી, વિચારો ને સોરી, એ રાજાને 4 રાણી, અને એ 4 રાણી પછી કેવી? તો એક અદ્ભુત સુંદર રાણી, બીજી એકદમ બોલકી ને ઠાવકી રાણી, ત્રીજી રાણી આમ જરા સ્થિર ગંભીર, અને ચોથી રાણી બિચારી એકદમ ચૂપચાપ બેઠી રહે આમ ખૂણામાં બેસી. હવે તમે સમજી ગયા કે પહેલી પ્રિય હોય, બીજી જે હોય થોડી ઓછી પ્રિય હોય, ત્રીજી ઓર ઓછી પ્રિય હોય, અને ચોથી તો બિલકુલ ના જ ગમે. આ તો સહજ થઈ ગયું, કારણ કે આ તો આપણી સ્ટોરીની અહીંયા સુધીની લાઈન આપણને ખબર છે. હવે પહેલી રાણી છે ને રાજા બહુ ગમે, એટલે રાજા હંમેશા એના વખાણ કરે અને સૌથી વધારે મળવા જાય, અને એને એમ કે યસ તું બહુ સરસ છે, મને બહુ મજા આવે છે તને મળવાની. બીજી રાણી છે ને જ્યારે પણ બહાર જવાનું હોય ત્યારે હંમેશા બીજી રાણીને લઈ જાય કે ચાલ તું મારી સાથે ચાલ. આપણે જ્યારે સારી પાર્ટીમાં જઈએ તો સારી વ્યક્તિ આપણી સાથે આવે તો આપણને ગમે કે આપણે અહીંયાથી અમદાવાદ કે સુરત જવું હોય તો આપણે જરાક શોધીએ કે કઈ કંપનીમાં મજા આવશે. એમ રાજા બીજી રાણીને બધે બહાર લઈ જાય. ત્રીજી રાણીનું એવું છે કે રાજાને કોઈ તકલીફ પડે ને તો ફોન કરે કે શું કરું હવે હું અટવાઈ ગઈ છું, તો ફોન કરે જરા પૂછી લે. આ ચોથી રાણીની તો જરાય વાત નહીં કરવાની. નસીબ જોગે આ રાજાનો મૃત્યુ સમય નજીક આવ્યો, રાજાને મૃત્યુ થયું છે. હવે જે આપણી બહુ પ્રિય હોય ને આપણે હંમેશા ઈચ્છીએ કે આપણી સાથે ચાલે. એટલે રાજા કે ચાલ મારો મૃત્યુ સમય આવ્યો છે તો તમે ચાલ મારી સાથે ચાલો ને. રાણીઓ આપણી બહેનો હંમેશા સમજદાર હોય, ના ભાઈ તમે જાઓ, તો એ કે ના તમે આવો ને મારી સાથે. એટલે ઓલી પહેલી રાણીને કે જો મેં તારા કેટલા વખાણ કર્યા છે, તો ચાલ ને મારી સાથે, હું તારું બહુ ધ્યાન રાખતો હતો. તો
લોકો કે જો ભાઈ તમારું ધ્યાન રાખતા હતા બરાબર છે, પણ તમારી સાથે આવવાનું મને ફાવે એમ નથી. બીજી રાણીને કેવું કે આપણે તો હંમેશા આટલું સાથે ફર્યા છીએ, હું જ્યાં જતો હતો ત્યાં મને સાથે લઈ જતો, તો તું ચાલ મારી સાથે. કે બધી વાત સાચી, પણ અહીંયા સુધી સાથે નહીં અવાય, કારણ કે તમે પછી પાછા નથી આવવાના ને. રાજા વિચાર કરે, ત્રીજી રાણીને કે તારી તો બધી સલાહ મેં લીધી છે. તો ઓલી રાણી તરત રોકે, સલાહ લીધી છે ને તો હું તમને સલાહ આપું છું કે એકલા જાઓ, હવે કોઈ સલાહ નહીં માંગો. એટલે હવે ચોથી રાણી સામે તો જોતા જ નથી રાજા. અને પણ ચોથી રાણી કહે છે કે હું તમારી સાથે આવવા તૈયાર છું. રાજા વિચારવું પડે છે કે જેને મેં ક્યારેય બોલાવી નથી એ મારી સાથે આવવા તૈયાર છે. મિત્રો, જાણો છો આ ચાર રાણી કોણ છે? આ ચાર રાણી માંથી પહેલી રાણી જેને આપણે બહુ વખાણ કર્યા છીએ ને, જેને આપણે રોજ સવારે અરીસામાં જોઈએ છીએ ને, એ આપણી જાત છે, જે આપણી સાથે નથી આવતી. બીજી રાણી છે ને, એ આપણો પૈસો છે. આજે હિતેનભાઈ અહીંયા બોલાવી છે ને, મારા ઘરે જો મર્સિડીઝ હોય તો હું લઈને આવું, અને પછી હિતેનભાઈને કહું, હિતેનભાઈ મારી મર્સિડીઝ છે, હું જરા ક્યાં પાર્ક કરું? આપણને ગમે જરા. આપણી આ બીજી રાણી આપણી સંપત્તિ છે. આ સંપત્તિ જે આપણે દેખાડતા હોઈએ છીએ લગ્નમાં અને અનેક પ્રસંગ. ત્રીજી રાણી આપણા રિલેટિવ્સ છે, જેને વાર તહેવારે આપણે યાદ કરીને સલાહ લઈ લેતા હોઈએ છીએ. આ લગ્નમાં જવાનું છે, કેટલાનું કવર કરવાનું છે, આપણે આવી સલાહ લઈ લેતા હોઈએ છીએ કે આપણે આ પ્રસંગમાં શું કરવાનું છે. પણ ચોથી રાણી છે ને, જેને આપણે ભાગ્ય જ મળતા હોઈએ છીએ, એ આપણો આત્મા છે. આત્માને મળવાનું આપણે સાવ વિસરી ગયા છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આ આત્મા જ આપણને દ્વાર ખટખટાવીને કહેશે કે જો તું ખોટા રસ્તે છે, જો તું આ ખોટી દુનિયામાં જઈ રહ્યો છે. પણ somehow આપણને એવું લાગે છે કે આને મળવાની વળી શું જરૂર, આ તો હવે બસ ઠીક છે ચાલ્યા કરે. કારણ કે જે આપણને આનો પરિચય કરાવે છે એ ધર્મ, અને એ ધર્મથી આપણે વિહોણા છીએ, કારણ કે આપણને સત્ય ગમતું નથી. મુંબઈની બહાર જાઉં ને એટલે લોકો મને એક સવાલ બહુ પૂછે કે તમારું શહેર એક જુદું છે. મેં કીધું કેમ ભાઈ? કે તમારા શહેરમાં અમે એક બહુ નવો શબ્દ શીખ્યા છીએ. મેં કીધું શું? કે જુગાડ કર લેંગે. આ જુગાડ શબ્દને ખબર છે, અને લોકો હવે એ રીતે ઓળખવા માંડ્યા છે આપણા શહેરને કે આમ જુગાડ કર લેંગે. આખી આપણી અસત્યની દુનિયાને આપણે કળા અને કૌશલનું નામ આપી દીધું છે. આપણે વિચારીએ છીએ કે આપણે કેટલા મોટા કરતબ કરી શકીએ છીએ અને કેવો મજાનો મસ્તીખોર તોફાન કરી શકીએ છીએ. અને એટલા માટે ત્રણ જ્યારે સત્યના વિભાગ પડ્યા છે ને, બીજા ત્રણ એક વિભાગ પડ્યા છે. એક સત્ય એવું છે જે મજાકમાં મસ્તીમાં બોલ્યા કરીએ છીએ. બીજું અસત્ય એવું છે જે મસ્તીમાં આપણે એપ્રિલ ફૂલના દિવસે બોલ્યા કરીએ છીએ. બીજું અસત્ય એવું છે કે જે આપણે આપણા સ્વાર્થ માટે બોલીએ છીએ. અને ત્રીજું અસત્ય એવું છે જે આપણે આપણી જાતને સાચી કરવા માટે બોલીએ છીએ. આ જાતને સાચી એટલે ઓલી મેં ત્રીજી ઓળખાણ તમને કહી હતી ને આરંભમાં, કે આ જાતની મારી તપાસ કરતી વખતે મારી જો જાત ખોટી હોય તો એ ખોટી જાતને સ્વીકારવાની મારામાં વીરતા હોવી જોઈએ. અને એટલા માટે સત્યનો એક અર્થ વીરતા પણ છે કે યસ આ મારી ભૂલ છે. અને એટલા માટે જે એના સ્ટેપ્સ દેખાડ્યા છે ને, એ અધર્મને કે સત્યના કે આપણા માનવતાના, એ બધામાં તમે જુઓ કે સૌથી ઉપર શું મૂક્યું છે? તમારો અન્ય માટેનો પ્રેમ, તમારો અન્ય માટેનો સ્નેહ, તમારો અન્ય માટેનો ભરપૂર જાગૃતિ સાથેનો એક અવેરનેસ. બુદ્ધ શેની વાત કરતા હતા? અવેર અબાઉટ યોરસેલ્ફ. તમે જાગો, તમે સત્ય નિરંતર જે પણ કંઈ કરો છો એના વિશે તમારી જાગૃતિ સતત ચાલવી જોઈએ. અને એ સતત ચાલશે તો પછી તમારે બીજા શેની જરૂર પડશે? એ બાબત એ સતત તમને ટોકીને કહી રહ્યા છે. પણ એકચ્યુઅલી એવું છે કે બંને કાનમાં ઓલા બ્લૂટૂથના ઓલા ભરાઈ ગયા છે, એટલે કાંઈ સંભળાતું નથી. આપણા ટ્યુનમાં આપણા મનગમતા ગીતો જ આપણે વગાડ્યા કરીએ છીએ, અને મનગમતા ગીતોમાં આપણને ભૂલી ગયા છે કે સાચું ગીત કયું છે. એ સાચા ગીત સુધી પહોંચવાનો માર્ગ આ પર્વોના દિવસોમાં આવતો હોય છે. શા માટે આપણે આ દિવસોમાં આટલું બધું વ્યાખ્યાનો અને આ બધું આયોજન કરીએ છીએ? ઘણીવાર મને વિચાર આવે કે આ બધાનો છેવટે અંત હેતુ શું? પણ એમ થાય કે આ જો વ્યાખ્યાનો હોય, આ પ્રકારની સિરીઝ ચાલતી હોય, જ્યાં આપણે સતત રહેતા હોઈએ, તો આપણને થોડું મન થયા કરે, કોઈ ટકોરા માર્યા કરે. અને કોઈ સતત ટકોરા મારે ને એટલે આપોઆપ અંદરથી એક બદલાવ આવતો જાય, ધીમે બદલાવ આવતો જાય. આમ તો ગાંધીજીને સત્ય મળ્યું હતું ક્યાં? આફ્રિકામાં મળ્યું હતું.
એનો એક્સપેરિમેન્ટ એમને ક્યાં કર્યો? આફ્રિકામાં સૌથી પહેલા કર્યો, અને પછી અહીંયા સુધી પહોંચ્યા, અને પછી અહીંયા 1915 થી એમની આખી વાત ચાલુ થઈ. તમે ક્યારે એવું સાંભળ્યું છે ગાંધીજીની આત્મકથામાં કે રોજ 11 વાગે મંદિરમાં જતા હતા? નથી જાણશું. રોજ 11 વાગે મંદિરમાં જવાનો એમનો કોઈ ઓલો નહોતો. મંદિરમાં નહોતા જતા કે જતા હતા એ મુદ્દો નથી. મુદ્દો શું છે કે મંદિરમાં ગયા વગર પણ ધાર્મિક રહી શક્યા. એ કારણ કે એની પાસે શું હતું? એની પાસે એક સત્ય હતું, એની પાસે એનો ઉજાસ હતો, એમની પાસે એ તાકાત હતી કે હું મારી જાતને જોઉં, હું મારી જાતને સમજું અને હું મારી જાત સાથે વાત કરું. એ જાત સાથે જે વાત કરી શકે છે ને એ પોતા સુધી પહોંચી શકે છે. જે પોતા સુધી પહોંચે છે એ આપોઆપ નિર્મળ બની જાય છે, અને આપોઆપ નિર્મળ બની જાય છે એને પછી બીજી કોઈ ધર્મના ઓળખાણની જરૂર નહીં ખરી. ધર્મની ઓળખાણ એ આપણી અંદર આપેલી છે, પણ આપણી પ્રશ્ન એ થઈ જાય છે કે આપણે છે ને આને સોદાબાજી કરી દીધી છે. હું કાંદીવલી વેસ્ટ પેલા મંદિરમાં દર શનિવારે એટલા માટે જાઉં છું કારણ કે એમને મને પ્રોમિસ કર્યું છે કે 11 શનિવાર પછી એ મારી ઈચ્છા પૂરી કરવાના છે. સો આપણે બિઝનેસમાં થોડું કાચા રહેવાય છે, એટલે ઈચ્છા પૂરી કરે છે એટલા માટે આપણે જઈએ છીએ. એટલું ભગવાન પણ બિચારો ત્રાસી ગયો છે. એ ઘણીવાર પૂછે છે ભાઈ હું આપવા માટે તૈયાર છું, પણ કોઈક તો એવો માણસ મળે જેને હું માગે નહીં અને હું આપી દઉં. હું ક્યારનો એ માણસની શોધમાં પડ્યો છું. મને એક પણ એવો માણસ નથી મળતો કે જે મારી પાસે આવીને માંગે નહીં. કારણ કે આપણને ગમે છે કે આ ચમત્કાર, આ ભગવાન અને એને આપણે ધર્મ સમજી બેઠા છીએ. કદાચ એ રસ્તો સાચો હોઈ શકે, પરંતુ એ રસ્તો જ માત્ર સાચો છે ત્યાં ગડબડ થાય છે. એ રસ્તો ખોટો નથી, પણ એ જ અને એટલું જ સાચું છે ના, એ અને એટલું સાચું નથી. કારણ કે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ પણ એ જ કહે છે કે જ્યારે તું કોઈ બાબતને જુએ છે, તું કોઈ સ્પીડની વાત કરે છે, ત્યારે એ સ્પીડ સાથે તારે એ જોવું પડશે કે તું કયા માધ્યમમાં બેઠો છે. એ માણસની સ્પીડ છે, એ માણસ એ કોઈ વાહનની અંદર છે તો એ સ્પીડ છે. તો સાપેક્ષ સંજોગો અનુસાર બદલાતી વાત છે. એક સરસ મજાની વાત છે કે એક હંમેશા બહેનને ફરિયાદ રહેતી હતી કે જેવા મારા હસબન્ડ લગ્ન પહેલા હતા એવા લગ્ન પછી રહ્યા નહીં. આ બહુ સામાન્ય અને કોમન ફરિયાદ છે બધાની કે આવું હતું અને આવા રહ્યા નહીં. મુદ્દો એ છે કે એવા એ રહ્યા નહીં કારણ કે આપણે એમને એવા રહેવા દીધા નહીં. બદલાવ્યા અને એટલા બધા બદલાવી નાખ્યા કે ફાઇનલી આપણે કન્ફ્યુઝ થઈ ગયા કે એક્ઝેક્ટલી આપણને જોઈતું હતું શું. કારણ કે મુશ્કેલી એ છે કે આપણે બદલાવ આપણે કરતા રહ્યા, એક્સપેરિમેન્ટ કરતા રહ્યા માણસ માત્ર સાથે, અને એ માણસ માત્ર સાથે એક્સપેરિમેન્ટ કરતા આપણા હાથમાંથી ક્યારે ખોવાઈ ગયું, એ ક્યારે ઓસરી ગયું અને ક્યારે લસરી ગયું એનો ખ્યાલ નથી આવ્યો. અને એટલા માટે મને રાબિયા નામની સંત બહુ ગમે છે. રાબિયા સંતની એક બહુ સરસ વાત છે. આ બહુ જાણીતી સંત છે અને અદ્ભુત કામ એને કરેલું છે. આ રાબિયા સંત છે ને બહુ એના ભક્તો તો અદ્ભુત હતા. રાજા પણ હોય ને ભક્તો હોય, રાજા પણ એનું છે કે બધું સાંભળે, સ્ત્રી નો પાછા, અને તો પણ સંત અને એમાં બધું એમનું સાંભળે. તો પણ રાબિયાને પોતાની નિજાનંદમાં મસ્ત, એને પામી લીધું હતું બધું જ. તો એ નિજાનંદમાં મસ્ત હતી એટલે એ તો રાજ્યની બહાર એક નાનકડી જગ્યા હતી, ઘોડાનું ગમાણ જેવું હોય ને, ગાડીઓનું ઘોડા જ્યારે, ત્યાં એક સરસ શાંતિથી રહેતી હતી. અંધારી રાત્રે આમ ત્યાં બેઠી હતી અને એકવાર શોધતી હતી તો ત્યાંથી એ વખતે સિપાહીઓ થોડાક પસાર થયા. હવે જેને રાજા માને એને તો સિપાહીઓ માને જ, એટલે સિપાહીઓ પસાર થયા એટલે પૂછ્યું કે રાબિયા કંઈ ખોવાયું છે, તમે શોધી રહ્યા છો? તો કે હા, મારી સોય ખોવાઈ ગઈ. એટલે પહેલા સેનાપતિ તો વિચારવા પડે કે આમને શું કહેવાનું હોય, સોય આમાં ક્યાં મળવાની? તો પણ ઉતરે છે કારણ કે રાજાની આમન્યા છે, એટલે રાજા જેમને માને છે એટલે ઉતરે છે કે બોલો. તો કે સોય ખોવાઈ ગઈ છે. તો અચ્છા ચાલો, ક્યાં પડી ગઈ હતી? તો શોધે છે બધા, આવે અહીંયા ત્યાં આખા ઓલા આજુબાજુ શોધી રહે છે, ઘાસની પૂણીઓ આમ તેમ બધું કરે છે, શોધે છે, સોય હાથમાં જ નથી આવતી. એટલે છેવટે આ સૈનિકો ત્રાસી જાય છે. એમાં સેનાપતિ તો ત્રાસી ગયો છે અને પૂછે છે રાબિયા આર યુ શ્યોર? એટલે અંગ્રેજીમાં નથી પૂછતા, તો તમારા પર જરા પ્રભાવ વાળા કહું છું. તો એ પૂછે છે કે તમને પાક્કી ખબર છે ને કે તમારી સોય અહીંયા જ પડી હતી? કે ના, સોય અહીંયા નથી પડી. તો એ તો ત્યાં પડી હતી. તો માથા પર હાથ મૂકે છે કે તો પછી અહીંયા આપણે કેમ શોધતા હતા? તમે પણ તેવું જ કરો છો. પડ્યું છે ત્યાં અને તમે શોધો છો ક્યાંક. આપણે પણ તો આપણા આત્માને ક્યાંક બીજે જ શોધીએ છીએ ને, એ ક્રિયાઓમાં કે બીજી કોઈ બાબતોમાં કે પછી આપણા બીજા કોઈ કરેલા કાર્યમાં. પણ એ પડ્યો તો ધર્મમાં છે, એ પડ્યો તો અહિંસામાં છે, એ પડ્યો તો પ્રેમમાં છે,
જો તમે કોઈને સાચો નિર્મળ અને અનહદ પ્રેમ કરી શકો ને તો તમે આપોઆપ ધાર્મિક બની જાઓ છો. કારણ કે પ્રેમમાં જે સત્યની તેજ છે ને એવું તેજ એકેયમાં નથી. એક જુદી વાત છે. તો એ રાબિયા આપણને સહજ રીતે કેવી આમ જુદી દુનિયામાં લઈ જાય છે. અને એ જુદી દુનિયામાં લઈ જતા આપણને કહે છે કે જો તારે બધાને સમજવા કરતા પહેલા પોતાને સમજવાનું છે. પણ માણસને એક શબ્દ બહુ ગમે છે. આપણી પાસે 5 સેન્સ છે, આંખ કાન નાક બધું છે. આપણી પાસે એક સરસ મજાનું મન છે, આપણી પાસે બુદ્ધિની કુશળતા છે. એટલા બધાનો આપણે ભેગું કરીને આપણે કોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ? મારી સામે બેઠેલી વ્યક્તિ કેવી છે. ઓલવેઝ આપણે હંમેશા આપણો પ્રયત્ન એ હોય છે કે હું મારી સામે બેસેલી વ્યક્તિને શોધું, હું મારી સામે બેસેલી વ્યક્તિને બરાબર ઓળખું. પણ ફોર અ ચેન્જ આપણે ક્યારે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ? આપણે ક્યારે એવો એકાદો પણ આઈનો કે એવો એકાદો પણ અરીસો ક્યાંય છુપાઈને રાખ્યો છે કે જ્યાં દિવસમાં, મહિનામાં, વર્ષમાં એકાદ વાર આમ જોઈ લઈએ કે એક્ઝેક્ટલી હું કેવી દેખાઉં છું? એક્ઝેક્ટલી 2023માં જેવું હતું એની કરતા 2024માં કંઈ બદલાયું છે ખરું? અને 2024માં નથી બદલાયું તો 2025માં શું બદલાઈ શકે એમ છે? જ્યારે આટલું જોઈએ છે ને ત્યારે સત્ય તરફનું પહેલું પગલું મંડાય છે. અને ત્યારે કૃષ્ણ, મહાવીર કે ગૌતમ પણ પોતાના સ્થાનથી થોડા આપણી તરફ આવે છે. એને લાગે છે કે અહીંયા શક્યતા છે. આપણે એમને આપણા તરફ બોલાવવા માટેની આપણી શક્યતાને ઉઘાડવાની છે. એ શક્યતાને સૌથી બેસ્ટ કોને ઉઘાડી હતી ખબર છે? સુદામાએ. સુદામાને યાદ કરો, કેવો અદ્ભુત વ્યક્તિ અને કેવો એનો પ્રેમ કૃષ્ણ માટેનો. અને મિત્રતા પણ કેવી! તમે તો આખો પ્રસંગ જાણો છો કે નાનપણમાં બંને જણાએ ત્યાં વૃક્ષ પર બેસીને ઓલા મમરા ખાધા હતા અને પછી સુદામાની નિર્ધનતા અને એને કારણે પત્નીનું મેણું. અને પત્ની કહે છે એટલે સુદામો તો જાય છે તાંદૂળ લઈને કૃષ્ણ પાસે. મિત્ર પાસે મગાય કેવી રીતે? માગી તો ન શકાય ને. મારે તો મિત્રને મળવું છે એટલે જઈને મળે છે. હવે તમે જુઓ કે કેટલું અદ્ભુત આખું એનું વર્ણન છે કે ભેટે છે, આવીને આમ દ્વાર પર આવીને ભેટે કૃષ્ણ અને પછી એને લઈ જાય અને એની ખૂબ સેવા કરે, એના પગ ધુએ, પોતાના જે અંગરખું પહેર્યું છે એનાથી એના પગને ક્લીન કરતા જાય અને ખૂબ એને સારામાં સારી રીતે રાખે કે મારો મિત્ર મારા રાજમહેલમાં આવ્યો છે અને કે આ તારા ભાભીએ મોકલાવ્યું છે તો એ તાંદૂળને પણ આમ ફાકીને ખાય. એ કેવાર નથી પૂછતો, બોલ શું જોવે તારે? સુદામાને એમ થાય છે કે આ પ્રેમની સામે હું માગું એ કેવી રીતે? બિચારો કાંઈ નથી માગી શકતો, પાછો જઈ રહ્યો છે. મનમાં ડર છે કે ઘરે જઈશ તો પત્ની ઉઠી જશે, કારણ કે મને મોકલ્યો હતો માંગવા. મેં હાથ તો મારા સાવ ખાલી છે, હું માંગી કાંઈ શક્યો નથી, હવે કરવું શું? ઘરે પહોંચે છે, પોતાનું ઘર એને દેખાતું નથી. ત્યાં મોટો મજાનો રાજમહેલ બંધાઈ ગયો છે. આ મિત્રે માંગ્યા વગર બધું જ ત્યાં પહોંચાડી દીધું છે. પત્ની ખુશખુશાલ છે કે જુઓ અહીંયા કેવું સરસ મજાનું થઈ ગયું. અને ત્યારે સુદામાના ચહેરા પર આટલું પણ હાસ્ય નથી આવતું. પ્રેમાનંદે બહુ સરસ રીતે આખું વર્ણન કર્યું છે. એ તો બહાર બેસી જાય છે અને કહે છે તને જે જોઈતું હતું એ તને મળી ગયું, હવે હું મારા હરી સાથે ખુશ રહીશ. આ હરી સાથે ખુશ રહેવાનું જે અંતરનું તેજ છે ને એ સુદામાને કોઈ પણ ભૌતિકતામાંથી નથી મળતું. પણ હવે તને મળી ગયું ને, તું ખુશ ને, મને મારા મિત્રએ આટલો પ્રેમ આપ્યો એટલે હું પણ ખુશ છું. તો હા, ઈશ્વર આપણને શક્યતાને જોઈ એટલે સુદામામાં અવકાશ થયો અને એટલા માટે પોતે માંગ્યા વગર બધું આપી દીધું. તો આપણે પણ થોડો આપણો એ અવકાશ ઉગાડીએ, આપણા એ અવકાશને ખુલ્લો મૂકીએ. અને ખુલ્લો મૂકવા માટે કંઈ બહુ વધારે કામ નથી કરવાનું. એ ખુલ્લો મૂકવા માટે 4 કે 5 કામ કરવાના છે અને સાવ નાનકડા કામ છે. એ પહેલું કામ એમ કે છે કે બહુ ઉતાવળ કરીને બીજાની માપપટ્ટી કરવાનું બંધ કર. તું દરજી નથી. દરજી હોય અને તું માપ્યા કરે અને તારે વસ્ત્ર સીવવાના હોય તો બરાબર છે, પણ તારે વસ્ત્ર નથી સીવવાના, તારે એનું મન નથી સીવવાનું, તારે એનો અલંકાર નથી કરવાનો, તો તું એને કેમ માપે છે? અને એટલા માટે મને દુર્યોધન પણ અમુક રીતે ગમે છે. દુર્યોધન એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે. એ કહે છે કે હું જાણું છું ધર્મ શું છે,
પણ હું એને અનુસરી શકતો નથી. અને પછી આગળ કહે છે, હું જાણું છું અધર્મ શું છે, પણ તોય હું એને છોડી શકતો નથી. આ એ કહેવાની હિંમત, આ કહેવાનું સત્ય કેવું જુદું છે. અને એટલા માટે મહાભારતમાં જ્યારે દ્રૌપદીને રાજસભામાં લઈને આવે છે દુશાસન, ત્યારે કશું જ જ્યારે ભીષ્મ પિતામહ પણ નથી બોલતા, ત્યારે વિદુર એક બહુ સરસ વાક્ય કહ્યું છે. ત્યારે વિદુર કહે છે કે આ એવી કેવી સભા જેમાં એક પણ વૃદ્ધ નથી, અને વૃદ્ધ છે, વડીલ છે, તો પણ એ સત્ય બોલતા નથી. કારણ કે જે વૃદ્ધ છે, જે વડીલ છે, એ તો સત્ય બોલે જ, અને એ બોલતા નથી, તો કેવી મહાસભા છે. આ એમનો કટાક્ષ હતો પિતામહ તરફ. તો એ એમનું સત્ય હતું કે કશું પણ મને મળે કે ન મળે, હું ત્યાં વ્યક્ત કરી શકું. એ સુદામાનું સત્ય હતું. જ્યારે નરસિંહનું સત્ય જુદું છે. એ કહે છે જુજવે રૂપે અનંત ભાસે. ભલે તમારા અલગ અલગ માધ્યમો છે, તમારી પાસે આ છે, તમારી પાસે રામ છે, તમારી પાસે કૃષ્ણ છે, તમારી પાસે ગૌતમ છે, તમારી પાસે જીસસ છે, પણ છેવટે અંતે તો હેમનું હેમ હોય. અંતે તો હેમ જ છે ને, અંતે તો એ સુવર્ણ જ છે. તો અંતે તો તારું સત્ય જે છે, અને અંતે તારું સત્ય જે છે, તો તારે એની પાસે તો જવાનું છે. એક બર્ટ્રાન્ડ રસેલ કરીને આપણે બહુ સરસ વૈજ્ઞાનિક થઈ ગયા, અદ્ભુત વૈજ્ઞાનિક, બહુ સરસ કામ કર્યું છે. એને દુનિયામાં ઘણી બધી શોધો કરી. આમાંની એક સરસ મજાની શોધ એમને કરી. એકવાર એ પોતાના રૂમમાં બેસીને વાંચી રહ્યા હતા, અને શાંતિથી વાંચતા હતા. ત્યાં મિત્ર આવ્યો, અને પોતાના વાંચનમાં ખૂબ મગ્ન હતા. એટલે મિત્ર કહે છે કે શું વાત છે, કંઈક નવું શોધ્યું તે આજે, તો એટલો બધો મગ્ન છે? તો કે આજે મેં એક નવી શોધ કરી. તો કે અચ્છા, શું શોધ કરી? તો કે પણ મને મારી શોધ જે મેં કરી છે ને બહુ વિચિત્ર શોધ છે, મને સમજાતું નથી કે આને મારે શું કહેવું. કે અચ્છા, પણ કહે તો ખરી કે કઈ આ શોધ છે? તો એ કહે છે કે મને એક વસ્તુ સમજાઈ ગઈ જીવનમાં. શું સમજાઈ ગયું? કે છે કે હું જેટલા વિદ્વાનોને મળ્યો ને, ત્યારથી મને એવું લાગે છે કે આ જીવનમાં ક્યાંય સુખ નથી. પણ એ કે હા, સાચી જ વાત છે ને, જીવનમાં ક્યાં સુખ છે? પણ એ કે છે પણ હું હમણાં જ થોડીક વાર પહેલા મારા બાગના માળીને જઈને મળી આવ્યો ને, ત્યારે મને લાગ્યું કે સુખ તો ચારે તરફ છે. આ જે વાત છે કે ચારે તરફ સુખ પડ્યું છે, પણ મને એ બાગના માળીએ સમજાયું. કારણ કે બાગના માળીને ખબર છે કે હું બીજા માટે ફૂલ ખીલવીશ તો એ આપોઆપ સર્વ કોઈ માટે થઈ જશે. પણ વિદ્વાન મિત્રો તો કેવા છે, શોધની આખી વાત કરે છે, ને એટલા માટે સત્ય અને તથ્યનો ભેદ કરેલો છે. વિજ્ઞાન સત્ય પર ચાલે છે, પણ વિજ્ઞાનથી તમારું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલશે, વિજ્ઞાનથી તમારું રોબોટ ચાલશે, પણ જે રૂટ ભરેલું સત્ય છે ને, એનાથી તમારો રોબોટ નહીં ચાલે. અને એટલા માટે કહે છે કે વિજ્ઞાનની શોધમાં સત્ય હોવા છતાંય મર્યાદિત છે, પણ માણસ તારી અનુભૂતિમાં જે સત્ય છે ને, એ અસીમ છે. અને એ અસીમ સ્નેહ તને એવા પરમ સુધી લઈ જશે કે જ્યાં તું તારી જાતને પ્રેમ કરી શકીશ. આપણે આપણી જાતને સૌથી પહેલો પ્રેમ કરતા થઈએ. જ્યારે આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ, ત્યારે આપોઆપ આપણે અન્યને પ્રેમ કરીએ છીએ. અને એટલા માટે મકરંદ દવે શું કહે છે, ગમતાનો કરીએ ગુલાલ. તમે ગમતાનો ગુલાલ ક્યારે કરી શકો? જ્યારે તમારી જોડીમાં બહુ બધો ગુલાલ તમે ભેગો કરેલો હોય. આપણે આપણી જોડીમાં ગુલાલ ભેગો કર્યો છે, આપણે જ આપણને પૂછી લેવું પડે. પણ એટલા બધા સામાનો લઈને આપણે પર્વત ઉપર આરોહણ કરીએ છીએ કે પર્વત પણ હવે થાકી ગયો છે કે ભાઈ થોડોક તો તારો સામાન મૂક, તો મારા પર હું તને આવવા દઉં. પણ આ છે પૂર્વગ્રહો કે માન્યતાઓને બધાના લઈને જ આપણે કહીએ છીએ કે યસ, હું આ છું, હું જૈન છું, હું હિન્દુ છું, હું આને ફોલો કરું છું, હું ક્રિશ્ચન્સને ફોલો કરું છું. દેન આપણે તરત જ ડિવાઈડ કરી દઈએ છીએ ને કે ભાઈ તારે અહીંયાથી આવવાનું, નહીં ભાઈ તારે અહીંયાથી આવવાનું, તારે અહીંયાથી આવવાનું. ટોચ પર તો જઈને મળશું ત્યારે શું કરશું? બધા એકબીજાને ધક્કો મારીને પાડી દેશું? એવું તો થવાનું નથી. તો પણ આપણને કહે છે કે વાંધો નહીં, ભલે તારા જહાજ જુદા જુદા હોય, પણ તારા જુદા જુદા જહાજથી જો તારો રસ્તો એ ટોચ તરફનો હોય ને, તો એ રસ્તો સાચો છે, અને એ રસ્તે તારે જવાનું છે, અને એની શોધ તારે નિરંતર તારામાં કરવાની છે. અને એટલા માટે આ જગતમાં બે વ્યક્તિ બહુ મહત્વની છે, બ્રહ્મ અને એની સાથે બ્રહ્માની સમકક્ષ જેને કહેવામાં આવ્યો છે એવો સર્જક. કારણ કે સર્જક જ્યારે લખે છે ત્યારે સત્યની પારાશીસી સાથે રાખીને લખે છે. અને એ જ રીતે ઈશ્વર જ્યારે આપણા માટે લખતો હોય ને ત્યારે એ જુએ છે કે આપણે આપણી પારાશીસીમાં કેટલું ઉમેર્યું છે. પણ આપણી હાલત છે ને ઓલી કીડી જેવી છે. કઈ કીડી જેવી? હું એની વાત તમને કરું. એક બે સરસ મજાની કીડીઓ હતી, પણ એવું થયું એને કે એક કીડીના ભાગે મીઠાનું ખેતર આવ્યું અને એક કીડીના ભાગે સાકરનું ખેતર આવ્યું.
તો જે મીઠાના ખેતરમાં હતી બિચારી રોજ મીઠું ખાય, સરસ મજાનું મીઠું ખાતી જાય, ફરતી જાય. અને બીજી કીડી હતી એ સાકરના ખેતરમાં હતી, ફર્યા કરતી હતી, તો એને રોજ સાકર ખાવા મળે. હવે આ મીઠાની ખેતરમાં જે કીડી હતી એને એમ થયું કે આ સાકર મને ખાવી છે, આ મીઠાથી હવે કંટાળી ગઈ છે. અને એટલા માટે એ જાય છે અને પૂછે છે કે તારી પાસે તો આટલી બધી સાકર છે, મને થોડી ખવડાવીશ? તો કે હા હા ચોક્કસ, આવી જા તું. તો કે હું ચોક્કસ અહીંયા હંમેશ માટે આવી જાઉં. તો કે હા, આટલું મોટું ખેતર છે, તું ખાઈ શકે, તારે જેટલું ખાવું એટલું ખા, તું હંમેશ માટે અહીંયા આવી જા. તો મીઠાનું ખેતર છોડીને અહીંયા આવી જાય છે અને ચારે તરફ આમ ફરી ફરીને ખાઈ રહી છે. હવે ફરીને ચારે તરફ ખાઈ રહી છે ત્યારે એક મુસીબત થાય છે. એ ખાઈ શું રહી છે? સાકર. પણ એને સ્વાદ કેવો આવે છે? ખારો ખારો. એની આઈડિયા કેમ ખારો આવે છે? એને ખારો સ્વાદ આવે છે. સ્વાદ કે ગડબડ કરી છે, તે મારી સાથે કંઈક ચીટિંગ કરી. તો કે મેં શું ચીટિંગ કરી? તો કે તે ચીટિંગ કરી, આ મને કેમ ખારો સ્વાદ આવે છે? તો કે નો આવે, આ મીઠું નથી, અહીંયા સાકર છે. તો કે નહીં, તે મારી સાથે ચીટિંગ કરી. તો કે ઊભી રહે, મેં કશું નથી કર્યું, તારું મોઢું ખોલ. એટલે કીડી બીજી કીડીને કહે છે, તો ઓલી કીડી મોઢું ખોલે છે. ઓલી કીડીએ જે મીઠાનું ખેતર છોડીને આવી હતી, એ કીડીએ પોતાના મોઢામાં મીઠાનો એક ઓલો કણ મોઢામાં સાચવી રાખ્યો હતો. તો કે આ કેમ મોઢામાં રાખ્યું છે? તું ક્યારેક મને કાઢી મૂકે તો મારે બીજું ખેતર શોધું ત્યાં સુધી કંઈક તો રાખવું પડે ને. આ કીડી માણસ પાસેથી બરાબર ઇન્સ્યોરન્સ લેવાનું શીખી ગઈ છે. તો એને મીઠું મોઢામાં ભરી, તો કે આ મીઠું ભર્યું છે તો તને સ્વાદ ક્યાંથી આવશે? આ મીઠાને જરા કાઢ તો ખરી, તો તને ખબર પડશે કે આ સ્વાદ, આ આનંદ એ શું છે. પણ તું આ સ્વાદ અને આનંદ બંનેને ભૂલી ગઈ છે. અને એટલા માટે આપણે પણ કદાચ ક્યાંય એ સ્વાદને, એ આનંદને ભૂલી ગયા છીએ. એ સ્વાદને, આનંદને ફરી પાછો આપણે યાદ કરવાનો હોય છે. એ શ્રાવણ હોય, પર્યુષણ હોય કે કોઈ પણ મહિનો હોય, એ દરેક વખતે આપણને યાદ કરાવે છે કે ચાલ આપણે પણ જરાક ફરી લઈએ થોડું. આપણે પણ આપણા બગીચામાં, એટલે આપણા મનના પ્રવાહમાં, આપણું મનની આજુબાજુ જે બધું ભર્યું છે એમાં થોડાક આમ ક્યાંક કૂદકા મારીએ અને કૂદકા મારતા મારતા જોઈએ કે શેમાં મજા છે. આ શું છે? આ આઈન્સ્ટાઈન આવીને સાપેક્ષતાની વાત કરી ગયા, અહીંયા આવીને અનેકાંતની વાત કરી ગયા, અમને આ વાત કરી, પણ આ શું છે? આ સત્ય, આ સત્યની કેમ આટલી બધી વાતો થાય છે? આ સત્યને ધર્મ સાથે કેમ જોડે છે? આ સત્ય જેને પોતે પોતાનામાં લઈ લીધું, એવા રામ અને કૃષ્ણની વિશેષતા શું હતી? એ મહાવીર અને બુદ્ધની વિશેષતા શું હતી? શા માટે એમને સતત નિરંતર એની શોધ કરી છે? અને એટલા માટે બહુ કહે છે કે આ સતત શોધવાનો વિષય છે. આને કોઈ તમે ડેફિનેશનમાં પણ નથી બાંધી શકતા, કારણ કે સતત નિરંતર એ બદલાયા કરે છે. અને જે બદલાય છે એની સાથે તમે પણ બદલાવ છો. એટલા માટે અત્યારે આ ઘડીએ તમારી સાથે જે વાત હું કરી રહી છું, મે બી આપણે પછીના વર્ષોમાં ક્યારેક મળીએ અને આજ પર વાત કરવાની હોય તો આપણે જુદી વાત કરશું. કારણ કે હું કે તમે બંને બંધિયાર પાણી નથી. હું કે તમે ક્યાંય ઈચ્છતા નથી કે આપણે કોવાઈ જઈએ. હું કે તમે આપણે એક ગતિમાં માનીએ છીએ અને આપણી ગતિ તો છે ત્યાં છે. સો વી આર વેરી ક્લિયર કે ધીસ ઇઝ માય ટાર્ગેટ. અને આ ટાર્ગેટ માટે મારે અહીંયાથી અહીંયા જવું પડે તો જવું પડે. એના માટે 2 વાર સફેદ થાય તો ભલે, એની સાથે એના પછી ઓર વસે અને એના પછી ઓર, પણ તો એ બદલાવના સ્વીકારની જે વાત છે, એ બદલાવના સાહસની વાત છે, એ બદલાવની સાથે ગતિની જે વાત છે, એ ગતિ આપણને ધર્મ સુધી આપોઆપ લઈ જાય છે. ધર્મ એ કોઈ એક વ્યાખ્યામાં કે સત્ય એ કોઈ વ્યાખ્યામાં નથી, એ તો પરસ્પરનું અવલંબન છે. એ પરસ્પરના અવલંબન માટે બહુ સરસ મેં કીધું કે અમે તો 3 પ્રકારના સત્યો પણ આપી દીધા તમને. એક તો સનાતન સત્ય આપે છે તમને, પછી એક તમને સામાજિક સત્ય આપે છે, અને પછી એક વ્યક્તિગત સત્ય આપે છે. ઉપનિષદમાં 13 પ્રકાર કયા છે. મેં જે તમને કહ્યું કે સમતા અને આદિ બધા જે આપણા એકદમ ટિપિકલ, જેને આપણે તાત્વિક દર્શનના શબ્દો કહીએ છીએ, પણ સરળતા માટે કહે છે કે આ સનાતન સત્ય છે, કે ઈશ્વર છે તો એ સનાતન સત્ય છે તમારું. અમુક તમારા સામાજિક સત્યો છે કે ચલો અહીંયા અત્યારે રાત પડી છે તો બીજા કોઈ દેશમાં દિવસ ઉગ્યો છે, તો એ બંને સાચા છે. તો અનેકાંતની ભૂમિકા તમને ત્યાં કામ લાગે છે કે હા ભાઈ અહીંયા ઠંડી લાગે છે પણ ત્યાં ઠંડી નથી લાગતી, તો એસી બંધ કરવું કે ન કરવું, કારણ કે અહીંયા ઠંડી લાગે છે પણ ત્યાં નથી લાગતી. ને બંનેના પોતાના સત્ય છે, બંનેના પોતાના તથ્યો પણ છે. પણ એક ત્રીજું છે, એ પોતાનું વ્યક્તિગત સત્ય છે કે હું જ્યારે અહીંયાથી નીચે ઉતરી
ત્યારે મને લિફ્ટ ન મળી, પણ તમે મારા પછી આવ્યા અને તમને મળી ગઈ, તો મારું સત્ય છે કે મેં લિફ્ટ બંધ કરી અને મેં લિફ્ટ બંધ કરી, તમે કીધું ના લિફ્ટ ચાલુ છે, તો કોનું સત્ય સાચું? બંનેના સમયના જુદા જુદા સત્યો બંને સમયે સાચા છે, અને એ બંને સત્યની વિશે આપણે ટિપ્પણી નથી કરવાની. એટલા માટે કીધું છે કે સત્યનો પીએચડી ગ્રંથ આપણે નથી કરવાનો. તમે ખાલી પ્રેમ કરો, તમે ખાલી અહિંસામાં માનો, તમે ખાલી તમારા રાગ દ્વેષને મૂકી દો, તો આપોઆપ એ ગ્રંથ લખાઈ જશે. અને એ લખાતો હશે ત્યારે તમને આપોઆપ એનું મહત્વ સમજાશે. અને છેલ્લી એક વાત કહીને મારી વાતને પૂરી કરું કે આપણે જ્યારે બધી બહુ બધી વાતો કરતા હોઈએ ને, ત્યારે ઘણી બધી વાર એક એવું વસ્તુ આવે કે છેવટે તમારી સાથે કોણ છે, એક તમને અંત ન ગમે એવી એક વાર્તા છેલ્લે મેં કહેવાનું નક્કી કર્યું છે કે આનો અંત તમને બિલકુલ નથી ગમવાનો, પણ અમે જે વાત છે એ બહુ મજાની વાત છે અને મને બહુ સ્પર્શી ગઈ હતી. એકવાર એવું થાય છે કે એક હંસ છે, એ હંસ બહુ થાકી ગયો છે ઉડતા ઉડતા, એટલે ઝાડ ઉપર જઈને બેસે છે. નીચે એક મુસાફિર પસાર થઈ રહ્યો છે અને એને એ પણ થાકી ગયો છે, એટલે ઝાડ નીચે સૂઈ જાય છે. હવે એ સૂઈ ગયો છે ત્યારે એ મુસાફિર જેની પાસે તલવાર છે, ઘણું બધું બીજા શસ્ત્રો છે, હંસ એવું નથી વિચારતો. એ જુએ છે કે આ મુસાફિરના માથા ઉપર પ્રકાશ આવી રહ્યો છે, સૂરજનો તડકો છે એટલે એના તડકો આવી રહ્યો છે. તો હંસ બિચારો દયાળુ છે, દયાવાન છે, તો એ પોતાની પાંખ ફેલાવીને ઓલા મોઢા ઉપર તડકો ન આવે એવું કરે છે. એ સમયે ત્યાંથી એક કાગડો પસાર થાય છે અને કાગડા ભાઈ એ માણસના કપાળ ઉપર એક્ઝેક્ટલી ચરક રાખે છે, ચરક પડે છે. માણસને આવે છે ગુસ્સો, એટલે જાગે છે કે આ તમારી ઊંઘ બગાડીને ઉપરથી મારું આ કપાળ ખરાબ કર્યું, ખબર છે હું તો રાજાનો પ્રિય સેનાપતિ છું. તલવાર કાઢે છે અને જે ઓલો હંસ પાંખ ફેલાવીને બેઠો તેની પાંખ ફટાક કરીને કાપી નાખે છે. હંસ વિચારે છે કે મેં તો સારું કર્યું, મારી પાંખ કેમ કપાઈ ગઈ? એટલે કહે છે કે ભાઈ મેં આ નથી કર્યું, તે મારી પાંખ કેમ કાપી? હવે આ માણસ એક બહુ સરસ વાત કરે છે. એ કહે છે તારી વાત સાચી, મેં તો ઉતાવળમાં પગલું ભર્યું, પણ તે શું ભૂલ કરી ખબર છે? તું ખોટા માણસની સાથે ઝાડ વહેંચતો હતો. જ્યાં ખોટો માણસ હોય ત્યારે તારે આ ઝાડ છોડીને ચાલ્યા જવું પડે. તું આ ઝાડ ઉપર ખોટા પંખી એટલે કાગડા સાથે બેઠો હતો. આપણે કાગડાને અત્યારે ખોટા માણસ તરીકે લઈએ છીએ, તો ખોટા માણસ સાથે છે તો તારે ખોટી વસ્તુ અને ખોટું પરિણામ સહન કરવું પડે. આ વાર્તા ઘણું બધું કહી જાય છે કે આપણે આપણા ઘરના ક્યારામાં શું વાવ્યું છે. આપણે આપણા ઘરના ક્યારામાં કેટલા બધા પૂર્વગ્રહો, માન્યતાઓ, વિચારણાઓ, આ બધું જ વાવેલું છે. આપણે કદાચ કોઈકના માટે વેર પણ વાવેલું છે. આપણે કદાચ કોઈકના માટે અસમતાનો ભાવ પણ વાવેલો છે. મને નથી ગમતા એટલે નથી જ ગમતા, મને આ ઓલે આમ કર્યું એટલે મેં કર્યું જ નતું, અને એ બધું જ આપણે બહુ મસ્ત વાવ્યું છે. આ વાવતા વાવતા ચહેરા પર હવે કરશીઓ પડી ગઈ છે. આ વાવતા વાવતા હવે આપણા વાળ શ્વેત થઈને ખરવા માંડ્યા છે. આ બધું વધારે કદરૂપ બની જાય એ પહેલા મનના બગીચાને ચલો ને થોડુંક વધારે ઓર સુવાસિત અને સુગંધિત કરી લઈએ, તો પછી સત્ય અને પ્રેમ અને ધર્મ આપોઆપ આપણામાં આવી જશે. ખૂબ આભાર. સેજલબેન અધ્યાપક છે તો ખ્યાલ આવી ગયો આપણને. એકદમ અસ્ખલિત વાણી, સતત અને બહુ સુંદર એમણે અમુક મુદ્દા જે રજૂ કર્યા છે. હું ત્રણ ચાર મુદ્દા કહેવાની ટ્રાય કરું છું. આપણે પોતાનું સુખ, પોતાની ઓળખને સમજણ એની વાત કરી કે ભાઈ આપણને બધા ઓળખે, આપણને જાણે. સુરેશ દલાલે બહુ સરસ વાત કહેતા હતા કે આપણે બધાને એવી એક ઈચ્છા હોય કે બધા મને જાણે પણ કોઈ મને જાણી ન જાય. પછી સત્ય એક ગતિનું રૂપ છે, પણ એ ગતિ એટલે એવું નહીં કે આપણે દોડતા મેરેથોન દોડતા જઈએ એને જ ગતિ કહેવાય. જવાહર બક્ષીનો એક બહુ અદ્ભુત શેર છે કે અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. અટકવું એ ગતિનું જ કોઈ રૂપ હશે. હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. એટલે આપણે જે અંદર વિચારતા હોઈએ છે, જે ચિંતન મનન કરતા હોય છે, એ આપણી ગતિનું જ એક સ્વરૂપ હોય છે.
મનોજ ખંડિયાનો એક બહુ અદ્ભુત શેર છે કે સત્યનો તમને એમાં કોઈ વિકલ્પ કે પર્યાય ન મળી શકે, કે બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી. બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી. ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી. આપણી જે ગ્રહમાળા છે એમાં સૂર્ય તો એક જ હોવાનો, અને એના કારણે જ એ જ સત્ય છે, એના કારણે જ આપણે ટકેલા છે. અને છેલ્લે મારે એક વાત કરવી છે મરીઝ સાહેબની, પણ મરીઝ સાહેબની વાત કરું એ પહેલા જો મને આ કાવ્ય મળ્યું છે સત્ય વિશેનું, વિપિન પરીખ લખે છે કે એ લોકોએ ઈસુને ખિલ્લા ઠોકી ઠોકી માર્યો. એ લોકોએ ઈસુને ખિલ્લા ઠોકી ઠોકી માર્યો. એ લોકોએ સોક્રેટિસને ઝેર પાઈને માર્યો. એ લોકોએ ગાંધીને ગોળીથી વિંધી નાખ્યો. પણ એ લોકો મને નહીં મારી શકે, કારણ હું સાચું બોલવાનો આગ્રહ રાખતો નથી. મુંબઈ શહેરની વાત કરી એમ વિપિન પરેખ આપણા મુંબઈના કવિ, અને છેલ્લે બહુ જ અદ્ભુત વાત કરીને જે છેલ્લી લાઈન છે જે માળીની વાત છે કે આપણો પોતાનો બગીચો આપણે સુગંધિત કરતા જવાનું છે. મરીઝ સાહેબનો ગીતાનો શ્લોક કહી શકાય એની સમકક્ષ એક શેર સાથે આપણે આજનો વિરામ આપીશું કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. બધાનું શુભ આપણે ઈચ્છવાનું છે. અને આ સિરીઝનો અસ્પી શ્રાવણ માખ્યાનોનો વિચાર પણ એ જ છે કે કંઈક કશુંક શુભનું આપણી અંદર આરોપણ થાય, આપણે બે વસ્તુ સારી શીખીએ. જે પણ વક્તાઓ અત્યાર સુધી આવ્યા છે અને આગામી વક્તા આવવાના છે એ લોકો પોતાનો બહુ જ લાંબા વર્ષોનો અભ્યાસ હોય એ આપણી સમક્ષ રજૂ કરે છે. હવે આવતો જે છેલ્લો મણકો છે 5મી વ્યાખ્યાન, એમાં શ્રી આલોકભાઈ શાહ આપણે ત્યાં આવવાના છે અને એમનો વિષય છે ભગવદ્ ગીતા સંબંધોની સંહિતા. બહુ જ ઉફરા માણસ છે આલોકભાઈ, એટલે મુંબઈ શહેરમાં આવા માણસ હોય આટલા સાદગી ભર્યા અને સજ્જન અને છતાં પણ વિદ્વાન બહુ ઓછા વ્યક્તિ છે આવા. અને એ દર અઠવાડિયે એમનો સત્સંગ ચાલે છે ગીતા ઉપર વર્ષોથી, અલગ અલગ ઉપનિષદ ઉપર ને એમાં. તો આ વખતે એમનો સોર્સ મળ્યો છે તો ખાસ એ ચૂકતા નહીં. આપણે આવતા શનિવારે રાત્રે 8 વાગે મળશું આલોકભાઈ શાહ સાથે ભગવદ્ ગીતા સંબંધોની સંહિતા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જે મિત્રો